श्री छत्रपति शिवाजी राजे विचार मंच और श्री छत्रपति शिवाजी सहकारी मंडળી लिमिटेड द्वारा शुरू कराયેલા પસ્તીદાન વિદ્યાદાનના મહાયજ્ઞ અભિયાન અંતર્ગત 500થી વધુ બાળકોને ચોપડા વિતરણ કરાયા। શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ અને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ द्वारा છેલ્લા 6 વર્ષથી પસ્તીદાનથી વિદ્યાદાનના મહાયજ્ઞ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા, જેમાં આજે બરાનપુરા વિસ્તારમાં આવેલા શ્રી દત્ત મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના સમયમાં બાળકોનું ભણતર ખૂબ જ મોંઘું બની ગયું હોય તેવામાં જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પૌડેના હસ્તે બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। छत्रपति शिवाजी राजे विचार मंच તેમજ छत्रपति शिवाजी सहकारी मंडळीના સંયુક્ત ઉપક્રમે સંસ્કારી નગરી વડોદરામાં જે ઘણા વર્ષોથી પસ્તીદાનથી વિદ્યાદાનનો જે કોન્સેપ્ટ લીધેલો હતો તેમાં પહેલા દિવસે જે પસ્તી કલેક્શનનું જે આપના માધ્યમથી લોકો સુધી જે પહોંચાડેલું હતું તેના માધ્યમથી ઘણા લોકોએ પોતાની પસ્તીઓ જે બહેનો વર્ષ દરમિયાન પુઠ્ઠા પેપર ભેગા કરીને આપે છે ને એનાથી આ વિદ્યાદાન માટે છોકરાઓને પુસ્તકોનું વિતરણ આજે થઈ રહ્યું છે। તેની માટે હું સંસ્કારી નગરી વડોદરાની બહેનો અને આપના મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ જાગૃતતાને લોકો સુધી પહોંચાડવાનો જે એક સંકલ્પ અમારા સંકલ્પને લોકો સુધી પહોંચાડવાનો શ્રેય જે કોઈને જાય છે તે આપને જાય છે, એટલે હું આપનો બી આભાર વ્યક્ત કરું છું અને માતા પિતાઓનો અને તેની જ જોડે દાતાઓનો અને તેની જ જોડે દર વર્ષની જેમ આ વર્ષે જો આટલી સંખ્યા વધી રહી છે તો તેને શ્રેય કોઈને જતો હશે તો આપણે મીડિયા કે જે લોકો સુધી અમને પહોંચાડી રહ્યા છે।